છે પણ વાયરો અટતો નથી. વાયરો ક્યાં જાય છે? નો નો લાય વાયરો ફેંકે છે. ના હોય તો ગાડી લાવી ગયું પેલી એસી વાળી કે મોય દેશે એસી ચાલુ કરો તો ઢાળા એમ થઈ જાવ. ફોન કરવા દેજે તો ગાડી તો લાંબી જ છે હવે. લાજો હેલો હો કરશન બા બોલું. શું કરો હો? કેમ ખેતરમાં ઓટા મારો લ્યા ખરા તડકાના? એ વાત એ સાચી. તો હું શું કહેતો તો અલ્યા નરવા હોય તો આવો કે મારા ઘરમાં. હા વાડે આવો સાપરે હો. બધાય ગાડીઓ લાવીને શું ફરે તો શું આ કરશન ના ફરે લ્યા? કરશન તો ઓછા પૈસા છે. વાતો કરો કેમ આપવા માટે બધી વાર કરી? ગરમી ગરમી પડે એટલે તમને બોલાયા છે. બોલો શું કામ કહો? મારે કોણ તો એવું છે ને કે તમને ક્યાં તો તમે વિચારમાં પડશો. એવું હોય ઓમાં કહું ખેડો કરશન ને ગાડી લાવી ના હોય. તમારે ગાડી લાવી છે? ગાડી લાવી છે. હવે તો ફરવું છે ગાડીઓ લઈને. એવું છે એમ? આપણે બધાય ફરી આજીવન ને બધાય ગાડીઓ લઈને ફરે છે. તો કરશન હવે ફરે કે ના ફરે ગાડી લઈને? ના લાવી પડે ગાડી. છે પાલમાં ખાલી પાલમાં તો છે હોય પણ જો આપણે જેવી નહીં થતી પાછી કેવી ગાડી એસી વાળી જુએ છે. એસી વાળી હેડો ખાલી માંગા હેડો. એ તો તમને બોલાય મને ખબર ના એક ગાડી છે ભાડમાં હારી તમને લઈ આવજો. કેટલા ઉજી પડશે? પડી જાય આપણે ટાઈમ પતાણી યાર હાલમાં એસી વાળી ગાડી જોવે એટલામાં પડશે ટાઈમ તમારે. પછી કેવી હોય યાર? જેવી હોય ગાડી જેવી ગાડી હોય વળી જેવી હોય બીજી. પછી એમ જીવી તેવી નહીં લાવવાની. ના ગાડી બી જોઈ કમ્પ્લીટ છે. પછી એવું ના હોય કે લઈને નીકળ્યા હોય ફરવાનું પછી ધક્કા મારવા પડે. ના ગમો ઇજ્જત જાય એવી નહીં લાવવાની પાછી. એટલે તમારે ડીઝલ પુરાવવું પડે પેટ્રોલ પુરાવવું પડે એમને પછી ધક્કા મારવા પડે. ગાડી ઓકે છે કે? ગાડી ઓકે છે તો લાઈ જેવી છે. દોડ હાલ જાવ હાલ એ તો હાલ જવું પહેલા પેલા મારા આઢુને બોલાવવા પડશે. તમારે આઢો હોય એને તો સાથે લેવા પડશે તારે. તમે આઢો ને ગાડી લેવાની શું? ના તો એમાં અમારે કેવું છે ખબર છે ગગુભા કે અમે બે આઢું રહ્યા ને હોય અમારે ઓલ્યા પોલ્યા વગર ચાલતું જ નહીં. મારે કોઈક નવું લાવવું હોય ને તો એને હાથે લઈ જવું અને એને કોઈ લાવવું હોય ને તો મને લઈ જાય. ઓલ્યા પોલ્યા કીધા વગર અમે કોઈ કોમ જ નહીં કરતા. બોલાવો ફોન કરી. અરે મારા માર લગાવો ફોન કરી. જોજો હમણાં જોજો હો ખાલી વિચારમાં પડી જાય. આઢો ઓળખી ગયા? એ તો વાત સાચી. શું કરો છો તા? અલ્યા બધા છે કે ક્ષેત્રમાં શું કરતા હોય છે આવા તડકાના લ્યા? અલ્યા સોયલ જ નહીં હંગરતા તમને? એવું ઓટો મારવા ગયા હતા કે પછી બેક મારવા ગયા હતા? હા મારે સાપડે આવો. હો જલ્દી આવો, આપણે ગાડી લેવા જ આવું છે. હા આવી છે જોજો હમણાં એને તો રખ રાખો અલગ હશે. તું જો હમણાં ખાલી હવે હું કોક નવું લાવો ને તો મારા ઘરથી ખુશી ગઈ ને વધારે હોય. તો ભલે આમ ફોટો પાણી લઈ લઈએ પણ મારા આડું છે ને પાછો આમ રેડી માણસ છે પાછો. કરશનપા મને લાગે હાલ પાર્ટીમાં કમાણી તમે લાગે ગાડી ચલાવો છો ને બે ફોન રાખો છો. આ ફોન કેટલાનો છે ખબર છે? કેટલાનો છે? 36,500 નો છે. ના આવે અમે તો 20,000 નો વાપરાશો. નવો લાવી ગયો હતો હપ્તા પર મળી છે કે? ના આપણે શું કરવા છે ફોન? છોકરા જોઈએ ફોન આપણે ના જોઈએ. ના ફોન તો સારો જોવે પછી ઘરમાં ના જોવે. જો હવે બોલાય ફટલી આવી ગયા. અરે ચમ દોડીને આવે આટું બોલાવે તરત દોડીને આવે. શું કહો તું કહો આટું કોણ તો આડું એવું છે ને કેવું છે? ગાડી લેવા જવું છે. લાડી ગાડી લાવી એમ કહો કે આટલી ઉંમરે લાડી ચો લેવા છો તમે? તમે કેવું વાત કરો છો? હવે આ ઉંમરે ચો લાડી લેવા છો?
હજુ મારા ભણ્યાને મુએ નહીં લઈ આલી મને હું ચોથી લાવું મિસ્ટેક થઈ ગયો ભરવા માટે તમે. હાલો હા મારે લાવી છે ગાડી આ પછી આખા ગામમાં લઈને ફરવું છે હેડો લેતા આવે જોઈએ. આવો એના મારા ભાડું છે ગાડી આમ હારી હે કે હારી હારી એક હવે નંબર પેલી ગાડી. કબાડમાં જ પકડાવજો તમે. ના ના એટલે તમને જેમ બોલાયા એ તો આપણે ગાડી ખાલી નજર નાખી દો ને આડું ગાડી ના કહી દઈએ કે આ શું પ્રોબ્લેમ શું નહીં બરોબર. એટલે હેડો જાય શું જાવ આ બસ જવાનું જઈએ હેડો. આડું ગાડી લાવે છે એટલે ભાઈ હું લાવું એ તમે લાવો લાવો, તો તમારી જ છે ગાડી કે? હેડો ને. હે હા. અને આટલું બાજુ મને શીખવાડી પડશે અરે શીખવાડશે? અલે આ આ જો, 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 જો. ત્યાં છેડો નીકળી ગયો ચાલે ના છે આટલું શકન ના છે સેકન્ડ કેવું લાગે હે સેકન્ડ છે સેકન્ડ તમે જો ચલા વાજા ચલા ટાઈમ ચલો છે. ભગવાન તો 12:17 થઈ છે તો હેડો હવે તો સારું કહેવાય એટલા વાગે હેડો. અરે આડું મારું બધું શકન છે હું કે ધૂતી આપડી ગયું આડું આ ગાડી તો લાવશે પણ કોઈ ઊંધું ના થાય મારું બેટું અંબાજો કે હે હા સેકન્ડ થાય એટલે ધોતિયાને શેડો નીકળી જાય આખું ધોતિયું ના નીકળી જાય અંબાજો. અરે હું આવી વાત કરું છું આગળ તમે. એમ તો મારી ગોબરી બેઠી છે પછી આગળ લે હેડો તમે. મારા બધા ઘરા કાપવાના નથી કે આયા કેમ ના આ દોઢા બપોર કરે તો આયા નહીં મારે તો હવે ગાડીએ કેટલી ઊભી છે પાછી મને દાડાના 4-5 ગરાક ના આવે તો મને મારું બધું મેળ નહીં પડતો ગમતું જ નહીં કારણ કરું છું આવો 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 અરે આવો કે તમે યાર કેવા હેડો છો હા ના ના જોવાની છે જોવા દે તમને જોવાનું વેચવાની છે આ જણા ભાઈ થઈ ગયું શું છે બોલ? શાંતિ છે કેમ રામ રામ લાગે છે? સારું કેમ રામ? હા, તમારે મીઠું તો બરાબર લાગે. એ હવે તો માવો કરો તમે અરે યાર, વિચારતો હતો યાર કે તો બેહું એમ. બેહો તો બીજે કે બેહું. ના શી ગાડી વેચવાની તમે કહેતા હતા એવી? ગાડીઓ તો પડી ઘણી હોય છે. ગાડીઓ તો ઘણી લાવજો ચા કોણે લાવો માણસ સારો લાગે ને આવતે પેલા ચા પાણી મંગાવી સારું જ કહેવાય ભગવાનનો માણસ કહેવાય. ખબર નથી તમે તો ખબર તમને કાપી નાખવાના મહેમાન ફ્રીજ નહીં રાખતા ફ્રીજ ફ્રીજ છે પણ હાલ બંધ પડી લાઈટ નહીં લાઈટ જતું છે આ એવું ચેમ્બર હોય બેઠા ને કઈ કિન્ના ઉડ્યા ના કે ગરમીનું ટાટું પાણી સારું હા આમાં તો એસીઓ 2-4 છે ગાડીઓમાં સી પાછી એવું હવે પણ આ મૂકી તો કોઈ બેઠું એમ ભાઈ ગાડી આપણી બોલે છે. ગાડી જો આ પડી પેટ્રોલ પેટ્રોલ પેલી બે તો કેવી જીરો જો વાળા. ખબર પણ આપણે કેટલું રાખીએ જી વેચાણ તો મને ગમે એ છે આવશે. જી વેચાણ તો મોટો વેપારી છું આપણે ચા બા પીવા તો ભાઈ જોઈએ ગાડી. દિલ્હીથી હરિયાણાથી ગાડીઓ લાવું છું હું વેપાર કરું છું પણ તમારે સારું નહીં જો જવું હોય જે ગાડી લઈને જવું હોય તો મળે જવું હું તો ટ્રેક્ટર લઈને જઉં જો આલી આલી પાછી લઈ લ્યો થઈ યાર બે વાત હા છોકરી જાય કે ત્યાં તો તમારે કેવો નહીં પડે એટલે દાળ હે યાર મારું બેટું ચા મસ્ત બન્યું. તો ભરવું પડે ને. ચા તો કેવો હેડીને આયા તાપે બળી ગયા કોઈ નાનલો વચ્ચે બળ્યા પરા કેટલી આ દાળ યાર હું નહીં બસ તમે તો અમે મળતા રહ્યો કરી કે આવા છે મને એવું લાગે આમાં તો થતા જ નહીં આવા મળતા હોય ને ત્યાં બીજી સારી એટલી નથી કારીગરને કહેવું જ નહીં પડે એ ગાડી ગમે તમે પેલી શું ગાડી ગાડી જુઓ તાણા ખબર પડે ખબર. નાની ગાડી જો ના કરતી પેલી સ્કોર્પિયો પડી એટલે બાકી તમારે બજેટ બહારની છે સાહેબ જેવી હોય છે ને મારા નાખવામાં આવે જો હમણાં ખબર નહીં મારા કાન કેટલા પૈસા છે તો ગાડી આ તો લખેલું છે દેખાય ને આડું ગાડી તો એવી મને સારી લાગે. આપણે જગ્યાએ ગાડી હોય ને આડો તો આગનામાં ચોક સાઈડમાં ને આટલી જગ્યામાં પડી રહે પડી રે એકદમ બરોબર ગાડી છે. શું કહેવું હતું? અને રસ્તો હોય તો ત્યાંથી ના જાય. નીકળી જાય. એની એટલે થાકી વાળે જો પછી એવું પ્યોર પેટ્રોલ ભાઈ અને મેં આટલું? તમે એસી વાળી ગાડી કરતા મારી બધી એસી વાળી જ છે. આ રીતે આ જુઓ એસી વાળી છે ટેપ છે આડું
ઓહો. મારી બેટી તને અમારું શું કરશે ને તો વટ પડી જાય હો. ગાડી હારી છે. અરે આ જોઈ લો સવારે. જોવાના પૈસા નતા નહીં. હે? જોવાના પૈસા નતા. હે? આ પેટ્રોલ સીએનજી નો પછી બેમાં હેડે એમ. અને ધોયાવાળી પડી જાજો. એ તો શેપર તો ભરાય કે હવે ઉનાળાના દાડા આયા એટલે શેપર તો ઉગવા નહીં. પણ મને તો હારી ગાડી ગમે થાય. હા ગાડી જુઓ પણ શું કહેવાય શું કિંમત એ પૂછો તો ખરી આપણે તો એની હુકમ પૂછે જેને લેવી ના હોય એની હુકમ પૂછા. જે ગાડી ગમતી હોય ને લેવાની હોય એની પૂછા. આની કિંમત પૂછી તમે પહેલા એમ કહો ગાડી લઈ રહો કરો મને ખબર છે. આ તો ટ્રેક્ટર વેચવામાં જાય 1000 રૂપિયા. આ તો લેવરાય ગાડી લેવરાય તો ગાડી આડું ના લેવાય. લેવરાય બોલો કે બોલો પણ હું. બોલો હાલો. આ કિંમત શું કરી ગાડી કિંમત કેટલી વાળી કીધી નથી તમને મેં? હવે એ તો મને તો ખબર છે. એટલે 50-60 હજાર રૂપિયા 60,000 દેવાય. હા એક હાઈટ બરોબર. જો એક હાઈટ 1,60,000. અલ્યા યાર એટલે તમે ભૂલી જાઓ કહું એકડો આગળ ભૂલી જાઓ કહું બધું ગાડીનું જ કહું તમે તો પેલા ઓનલાઈન માં ડાયરેક્ટ 60,000 લખ્યા હતા. એટલે તમને એકડો ના દેખાડો. આ કાપી કરી. આ દેખાય આ ગાડી જોવો પેલા. ગાડી પૈસે 60,000 પણ નું હાલે. પ્યોર પેટ્રોલ છે, અલ્ટો છે, મારુતિની. મન રાજ્ય 60,000 માં હોય છે. આયા તો મને 60,000 કરતા હતા યાર. તમે જો એટલે આ જોજુમાં એસી બેસી બધું છે પાવરફુલ. એ તો જોઈ લીધી. ફોન લગાવવાનું સ્ટેન્ડ બધું લગાવેલું જો ઓનલાઈન મંગાવી. એ બીજું ઘેર જાય ચાવી લાવી જોઉં પેલા એ આટો ચાવી આલો મોર્નિંગ બેહો. ગાડી મારી છે પહેલા તમારે ના બેહાય. તમે લાયા ચમચો હું તો શું કહું જતો રે હું તો રીહાણા હતો. યાર ડાયરેક્ટ આઈને ગાડી ના બેહી જતા કોક. પણ આ તો ચેક ના કરવાની આડું તમે તો ચૂકો કે બેહવામાં બેહો ના બેહી ના જવાય એટલે હજુ આપડી નહીં થઈ આટું તમે સમજતા કેમ નહીં? એટલે ચેક ના કરવી પડે સેલ બેલ મારીને વરણ બોરણ વાગે કે નહીં વાગતું જોવું આયરી ચાવું હે ચાવું ના કહેવાય, ચાવી કહેવાય. ચાવી કહેવાય એટલે હવે તો બોલતા નહીં આવડતું યાર. આવો ગ્રાહક તો જ લઈને આવ્યા તમે. ચાવી ચાવી એ મારું બેટું કેવું વાગે યાર એટલે તો જોઈ છે યાર. અલ્યા અલે એસી ચાલુ કરજો, એસી ચાલુ કરજો. એસી મેં બધું ચાલુ છે. હા 60,000 માં એસી બેહવા આયા છે. એસી ચાલુ કરજો, એસી. રોક લે. ચાલુ તો કરવું પડે કિંમત તો કરાવો એ તો કરાવવા પહેલા આપણે એસી તો ચેક કરે કે. કરજો કરજો, ડાઢી કરજો. ભાગો ને આપણે કૂદકું ભરશે પરું વધારે તો નહીં પીધું મારી ગાડી. આડું આવડે તો છે. ચાલુ થી આડો ચાલુ તો તમારા અડધા શેલમાં ચાલુ છે. આયો ડાડું ડાડું લાગ્યું આડું આવે છે કે ટાટું નહીં ચાલુ છે. આ તો મૂળ જ આવી ગયો આડું આખો અલગ ડાઢી વાયરી આવે છે કે ના ના પણ તમે 10 મિનિટ બેહો ને તો તમને એવું લાગે કે હું શિમલા બેઠો, મનાલી બેઠો. સાચી તો અમે તમને કીધી ડાઢી વાયરી આવે છે. આવડા તો બરફ જોમી બધી વાત સાચી. આ વારણે ચાલુ હે બધું એસી ચાલુ હે પણ ઓટો મારશે ને તાણે ખબર જ પડશે. ઓટો મારતા મારતા હો. મારતા ઓય રાખો ઓય ને આવો ઓય રાખો મે આવો અલે કરજણ બા. ઓટો મારીને આવો ઠંડો વાયરો ખાવો યાર. આથી ઠંડો ખાવા હું ખવડાવું તમે ઓડી મારીને આવો. ઓટો મારીને આવો ઓય રાખો યુ હા એ તો રાખવા જ પડી ને. તમે લઈ જાડો પણ આપણે અલ્યા પણ મહેમાન તમને ના ખબર પડે યાર. અમારું આ તો બધો નિયમ હોય. ગોમમાં જતા રહે તમને બીજા અહીં કહું. પીધો ભલે પીધો પણ આખી ગાડી લઈને જતા રહી એનું શું? મારે તમને તો કબજો કરવા થાય. ના હેડો તો. તમે સમજતા કેમ નહીં? આમાં ધંધાના નિયમ હોય. આડુ મારી બેટી ગાડી તો એક નંબર લાગે હો. અરે જુઓ કે એસી કેટલું કુલિંગ કરે મારી બીજી છે ને એની ચકડી પણ ગાડી સારી છે નહીં? હારી છે આ અમારથી વાયરી આવે હોય ને ડાડી આડું. તો ચોથી આવે તાડો કે બહારથી તો ના આવે કોઈ આડું. હા બહારથી તો ના આવે મારું ઓછું સમજાતું નથી કે આવું શું ગોઠવતા છે હું. આડું હવે ગાડી તો લીધી બરોબર એ તમારા આડું પાર્ટી કઈ હાલો પાલટી હા પાલટી તો આપણે આલી દેખાણ છો ના પાડી. આમ ગાડી આવડે કે નહીં આવડતી મને આપણે આડું તમે ચોકન શીખ્યા તા લ્યા? જો શીખવા જેવો તો પૈસા ભરીને જો હે હા પૈસા ભરીને શીખવા જેવો તો પિસ્તોલ એક વાત કરું મને શીખવાડવી પડશે ગાડી. શીખવાડે તાણે આડું આવ્યો ચમ શીખવાડવા માટે આજ અરે માની સગન હવે તમે જોજો ખાલી અલ્યા ગોમો કરશનના નામનો ડંકો વાગશે જીવી ડંકો. હેડે આડું યા બીજી દબરી જાય છે આ તો. આમ ચાલ આમ મોઢેથી તો અવાજ મત કરો ભલા મને. મારી બેટી એવું લાગે મજા આવે યાર મજા આવે યાર આડું
હું ઓટો આલો કે યાર દાટ એ જોત શું કાઢો ઓટો આલો તમને નહીં આવડતી યાર હે? તમને આવડતી નહીં આવડતું તો નહીં હા. પણ શીખવી પડશે કે હવે લાયા છે તો શીખવું તો પડશે શીખવું તો પડશે જાવું જાજો કે તમે ડાડા દાદા આગળ જવા દે એટલે ઓટો ખબર પડે યાર એટલે હવે પાછું જવાનું નહીં કહું ઈરાદો એવું લાગે છે. જવું તો પડે જઈને કિંમત બીજી કરાવવા હવે હું શું કહું 1 મિનિટ હવે હું એક વસ્તુ લાવ્યો બરોબર હું મારી સુકડમાં જ આવું છું બરોબર પહેલા આપણી વસ્તુ પટાવો બરોબર પાર્ટી તો હોય ને આટું બરોબર શું લાયા હવે ભાઈ બાર હું તમને કહું છે હું તો શું લઈને આવ્યા છે મારો આટલું હું શું કહેતો હતો હવે ગાડી તો લીધી બરોબર કેવી વાત કરો છો બધા માણસ આ તો પીવાતું છે પીવો તાણા મૂડ જ આવશે બરોબર એમને મૂડ આવે નહીં બરોબર એ તો હોજે જેવું મૂડ બનાવવું છે ને એવું બનાવશે પણ હાલ ગાડી લઈને ઘેર જવા દો ચોકન જવા દો ઘેર એટલે તમે ખબર નહીં યાર શકન તો થયા તો મારું પૂરું ધોતી વેટાઈ ગયું તું નીકળીને તું જોયું યાર એ તો કોઈ થાય નહીં તમે ટેન્શન મત લો હે? બરોબર આ આઢું ઉપર છોડી મેલો બરોબર હવે આપણે પેલી બકુર જઈને આવો બરોબર અને જે વસ્તુ લાવ્યો હું એ પટાઈ દઈએ હું તો નહીં પીવું યાર થોડું ના આઢું નું મન નહીં રાખો ના રાખો કે લે મન યાર ના હાલ નહીં આ શું ચાલુ થઈ ગયું હું તો મન નહીં રાખું આટલું ખરા તડકાનું હેડજો મારા હાથી તમે થોડું મન રાખજો હેડજો તમે હેડજો આટલો મોનો કે લે હાલ ના પીવાય તો પછી કઈ પીવો હોજે હોજે ના હાલ થોડું બીજો તો સારું હતું એ આટો હા. મારી વાત સાંભળો હા. હજુ કોઈ આપણા ગાડીનો સોદો થઈ ગયો નહીં બરોબર અને હમણાં અહીંથી પીને ચાહો તો માલિકને ખબર પડી જાય કે મારા વિશે આ તો દારૂડિયા છે વના મારે બધું અને ગાડી ચાલુ ચોક ઠોકશે તો સોદા મોડી ને બે નહીં પડે ને હમણાં એ દારૂડિયા ગણશે આપણું ખોટા ને આપણે એક મિનિટ ગાડી લઈ જા અને પછી જાતે પાલટી કરો બરોબર દડો આ કેટલા જેમ આપણે ઓટો મારો આ ગાડી લઈને જાય એસી બીજી વારો કઈને આવજી પણ આવો પેટ્રોલ તો ના બળવાનો મફત ન તમે તો આ તો લગાવો તો રાખો કે ના રાખો તો તમને મેં કીધું નતું કે અંગાત જવું એવાના હંગાત તમારો પાર્ટી કરી દઉં છું ના ના રોડ પર પાછા આવતા રહ્યા તમારે બિલ બીધેલું નતું ને પણ ગાડી તો કદાચ ના પીધેલું નતા પણ સ્કીન આવી નક્કી ને કહેતો મારું કેમ કે બે આઢો છે ને તીખલા હતી બાબા બે હોય એ મને ના કહો પહેલા હું બેસી જતી યાર હું એકણ એકલો બે આવતો મારે કોઈ વ્યક્તિ જ નહીં મારો 10,000 નો ટેપ છે પાછો હા યાર જો ગાડી હા યાર આવો મૈયા